નવનિર્મિત વાવ અને થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશીંગા ફૂંકાઈ ચૂક્યા છે, જ્યાં ફોર્મ ભરવાના ત્રીજા દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ પોતાના સમર્થકોના વિજયના નાદ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે। સવારથી જ વહીવટી કચેરીઓ કેસરીઓ અને પંજાના ખેસ સાથે ઉમેદવારોથી ઉભરાઈ હતી, જે આગામી દિવસોમાં ખરાખરીના જંગમાં સંકેત આપી રહી છે। વાવ અને થરાદ હવે માત્ર તાલુકા મથકો નથી રહ્યા, પણ નવા જિલ્લાની ગરિમા સાથે અહીંની ચૂંટણી પણ હાઈ પ્રોફાઇલ બની રહી છે। લોકશાહીના આ મહાપર્વમાં ઉમેદવારી નોંધાવાના ત્રીજા દિવસે જે દ્રશ્યો જોવા મળ્યા તે કોઈ મેળાથી કમ નહોતા। નેતાજી પાઘડી પહેરીને, હાથમાં શ્રીફળ લઈ અને સમર્થકોની મોટી ફોજ સાથે ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે રસ્તાઓ જામ થઈ ગયા હતા। જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાભરી બેઠકો માટે અત્યાર સુધીમાં 13 જેટલા મુરતિયાઓએ મેદાનમાં ઝંપલાવ્યું છે, જે સાબિત કરે છે કે જિલ્લાની સર્વોચ્ચ બેઠક કબજે કરવા માટે કેટલી મથામણ ચાલી રહી છે। બીજી તરફ થરાદ તાલુકા પંચાયતની વાત કરીએ તો અહીં તો જાણે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। કુલ 44 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, એટલે કે ગામડાઓના વિકાસના સપના વેચવા માટે સ્પર્ધા જોરદાર રહેવાની છે। નગરપાલિકાના વિસ્તારમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે, જ્યાં શહેરના સુપરવાઇઝર બનવા માટે 40 જેટલા હોશિયાર ઉમેદવારો કતારમાં ઊભા છે। ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે, તો વળી પક્ષથી નારાજ થયેલા કે પછી પોતાનું ધાર્યું કરવા ઈચ્છતા અપક્ષોએ પણ ફોર્મ ભરીને મોટા પક્ષોના ગણિત બગાડવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે। ઉમેદવારો જ્યારે ફોર્મ ભરીને બહાર નીકળતા હતા ત્યારે તેમના ચહેરા પરની ચમક એવી હતી જાણે આજે જ જીતી ગયા હોય, પણ અસલી ફેસલો તો મતપેટીમાંથી નીકળશે। હાલ તો વાવ અને થરાદની બજારોમાં ચાની ચુસ્કી સાથે એક જ ચર્ચા છે કે આટલા બધા ઉમેદવારોમાંથી કોણ બાજીગર બનશે અને કોણ માત્ર વોટ કાપવાનું કામ કરશે। વહીવટીતંત્ર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સજ્જ છે, કારણ કે હજુ તો ફોર્મ ચકાસણી અને ખેંચવાની પ્રક્રિયા બાકી છે। ત્યાં સુધી આ આંકડાઓ હજુ ઊંચા જઈ શકે છે। વાવ અને થરાદમાં ઉમેદવારી નોંધાવાના ત્રીજા દિવસે જોવા મળેલો આ ઉત્સાહ આગામી સમયમાં રાજકીય ગરમાવો વધારશે તે નક્કી છે। મોટી સંખ્યામાં નોંધાયેલી ઉમેદવારી જોતા એ સ્પષ્ટ છે કે આ વખતે એક બેઠક માટે રસ્સાકસ્સી ભર્યો જંગ જામશે અને મતદારો પાસે પસંદગીના અનેક વિકલ્પો હશે।